સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના। સાઉથ ઇન્ડિયન પરિવારે આપઘાત કર્યો ને એક જ પરિવારના 3 સભ્યોએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી। પતિ પત્ની અને 7 વર્ષીય બાળકને લાશ મળી આવી। રાત્રે આપઘાત કર્યો અને સવારે ઘરમાં 3 લાશ મળી આવી, જેમાં 38 વર્ષીય પતિ સોમેશ ભિક્ષાપતિ, 32 વર્ષીય પત્ની નિર્મલા ભિક્ષાપતિ અને 7 વર્ષીય પુત્રી ઋષિ સોમેશની લાશ મળી આવી હતી। મૃતકે પોતાની ભાષામાં વિડીયો બનાવ્યો હોવાની વાત પણ સામે આવી અને એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। આપઘાત કેસ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતક સોમેશે પત્ની અને બાળકની હત્યા કરી આપઘાત કર્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે। પોલીસે આ દિશામાં પણ તપાસ આરંભી છે। रूम नंबर 56 रुस्तम पार्क गली नंबर 3 लिम्बायत में एक पुलिस को उसके ब्रदर ने इंफॉर्मेशन दी थी कि इधर 3 लोगों ने सुसाइड किया है। तो पुलिस ने जगह पे आके चेक किया तो 3 डेड बॉडी बरामद हुई है, जिसमें सोमेश भिक्षापति जिला, जिसकी उम्र 38 ईयर्स है, उसकी वाइफ है निर्मला सोमेश और उसकी उम्र 32 है, और एक लड़का है 7 साल का। जो तीनों डेड बॉडी इनको बरामद हुई है पुलिस को, और आगे की कार्यवाही चालू है। एफएसएल की टीम बुलाई गई है। एफएसएल अभी कार्यवाही करके पुलिस डेड बॉडी को पोस्टमार्टम के लिए हॉस्पिटल में भेजेगी, और इन लोगों ने ये जो भी सुसाइड या जो भी इंसिडेंट बना है वो तय तक पुलिस इन्वेस्टिगेशन करेगी। नरेश सिमरण, महादेव न्यूज, सूरत।